હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 5 ઇંગ્લિશ એટલે કે ધોરણ 5 અંગ્રેજીનું યુનિટ નંબર 1 સ્માઇલ પ્લીઝ એટલે કે ચહેરા ઉપરનું સ્મિત એ મહેરબાની કરીને આપો, જેમનો ભાગ 1 એટલે કે પહેલો વિડીયો જોવાના છે ભાષાંતર સાથે, સરસ મજાની સમજૂતી સાથે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને ધોરણ 5 ના તમામ વિષયના વિડીયો લેક્ચરની નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો યુનિટ 1 છે વિદ્યાર્થી મિત્રો આપણું સ્માઇલ પ્લીઝ, બરાબર. મહેરબાની કરીને સ્મિત આપો એવું પણ કહી શકાય. તો સ્માઇલ એટલે કે સ્મિત, ચહેરા ઉપરનું મંદ હાસ્ય. પ્લીઝ એટલે કે મહેરબાની કરીને સ્મિત આપો. લિસનિંગ સાંભળો, રિસાઇટ પાઠ કરો, એન્ડ અને એન્જોય એટલે કે આનંદ કરો. અ સ્માઇલ ની વાત છે. અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ્સ. શું કે છે? અ સ્માઇલ એટલે કે જે સ્મિત છે. ફની એટલે કે રમૂજી, વિચિત્ર. થિંગ એટલે વસ્તુ. અ ક્વાઇટ, તો ક્વાઇટ એટલે ખૂબ જ. અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ્સ. અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ્સ. સ્મિત ખૂબ વિચિત્ર વસ્તુ છે. વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 5 ના તમામ વિષયના વિડીયો લેક્ચર જોવા હોય તો તમામ વિષયના વિડીયો લેક્ચર તમને મળી જવાના છે. ક્યાંથી મળવાના છે? બહુ મસ્તનો પ્રશ્ન છે. તો આ વિડીયો લેક્ચર છે તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું. ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાજ વિડીયો જોઈ શકશો. અ વ્રિંકલ એટલે કે કરચલીઓ. વ્રિંકલ એટલે કે કરચલીઓ. અપ યોર ફેસ એટલે કે ફેસ એટલે કે ચહેરા ઉપર, યોર એટલે કે તમારા. તો ઇટ wrinkles up your face, તે તમારા ચહેરા પર કરચલીઓ પાડે છે. જો સ્માઇલ છે, તમારા ચહેરા ઉપર કરચલીઓ પાડે છે. એન્ડ when it's gone, gone એટલે જતું રહેવું, અને તે જતું રહે છે જ્યારે, when એટલે જ્યારે, ત્યારે. and when it's gone, અને જ્યારે તે જતું રહે છે, it's gone એટલે કે તે જતું રહે છે, you will never find, તે તમને કદી નહીં મળી શકે. નેવર એટલે કદી નહીં. તો you will never find, ત્યારે તમને કદી નહીં મળે. It's secret એટલે ગુપ્ત, હાઇડિંગ એટલે કે સંતાવાની, પ્લેસ એટલે જગ્યા છે. It's secret hiding place, તેની સંતાવાની ગુપ્ત જગ્યા. But far more, far એટલે આમ તો થાય દૂર, પણ અહીંયા વધુ. wonderful it is, but far more wonderful it is. wonderful એટલે અદ્ભુત, more એટલે વધુ, પણ તેનાથી પણ વધુ અદ્ભુત એ છે. શું છે? to see what smiles can do. to see what smiles એટલે કે જે સ્મિત કરી શકે છે તે, can do કરી શકે. To see what smiles can do, જે સ્મિત કરી શકે છે તે તેનાથી વધુ અદ્ભુત છે. You smile at one એટલે કે તમે કોઈ એકને સ્માઇલ આપો. તમે સ્માઇલ એટલે કે સ્મિત આપો કોઈ એકને. He smiles at you, તે તમને સ્મિત આપે. He smiles એટલે કે તે, સ્માઇલ્સ એટલે કે સ્મિત, at you એટલે તમને આપે, તે તમને સ્મિત આપે. તમે કોઈ એકને સ્મિત આપો તો એ તમને સામું સ્મિત આપે, એટલે 2 સ્મિત થઈ ગયા. એન્ડ અને શો, તેથી one smile makes 2 એટલે કે એકમાંથી 2 સ્મિત થઈ જાય. તમે એકને આપશો એટલે તમને સામું આપશે, એટલે કેટલા થઈ ગયા? 2.
and so one smile makes two અને આમ એક સ્મિત બે સ્મિતમાં કન્વર્ટ થઈ જાય છે, રૂપાંતર થઈ જાય છે. ચલો આગળ, find the rhyming words from the poem. બરાબર, rhyming words ગોતવાના છે જેનું ઉચ્ચારણ સરખું હોય. mile, smile, race, face, man, can, kind, find, lack, place. ચલો, complete the word, આખો વર્ડ્સ પૂરો કરવાનો છે. secret, 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 ગુપ્ત. wonderful, WONDERFUL, fun, wonderful, અદ્ભુત. funny, રમૂજી, FUNNY, funny, રમૂજી. wrinkle, કરચલીઓ, WRINKLES, wrinkle. quit, ઝડપથી, QUITE. ચલો, arrange the following words in the alphabetical order. alphabetical order પ્રમાણે તમારે આ શબ્દો છે એને ગોઠવવાના છે. તો પેલું hide, E, પેલા સોરી H થી આવશે ને, ABCDEFGH, IJKLMNOP, place, QRS, smile, TUVW, wonderful. ચાલો, listen to the story. આ વાર્તા છે એ સ્ટોરી સાંભળવાની છે. smile please, હાસ્ય આપો મહેરબાની કરીને. ખુશી એન્ડ ખનક વેર ગુડ ફ્રેન્ડ્સ. શું કે છે? ખુશી એન્ડ ખનક, ખુશી અને ખનક વેર બંને તેઓ ગુડ ફ્રેન્ડ્સ એટલે કે સારા મિત્રો છે. એટલે કે ખુશી અને ખનક સારા મિત્રો છે, એટલે કે સારી બહેનપણીઓ છે, એટલે કે હતી. વેર, વેર એટલે હતી, ભૂતકાળ, વોઝ વેર. They had so much fun together. They had so much fun together એટલે કે તેઓ એકબીજા સાથે, ફન એટલે કે રમૂજ, ટુગેધર એટલે કે એકબીજા સાથે, સો મચ ઘણી બધી મજા કરતા, તેઓ સાથે ખૂબ મજા કરતા. They helped each other, helped એટલે મદદરૂપ, each other એટલે એકબીજાને, તેઓ એકબીજાને સાથે ખૂબ જ મજા કરતા, તેઓ એકબીજાને મદદ પણ કરતા. When they returned home, when they returned home એટલે કે જે ત્યારે રિટર્ન એટલે કે પાછા ફરતા, હોમ એટલે ઘરે, તેઓ જ્યારે ઘરે પાછા ફરતા. they raced each other, they raced each other, raced એટલે કે હરીફાઈ લગાડતા, each other એકબીજા સાથે, એટલે કે તેઓ જ્યારે ઘરે પાછા ફરતા ત્યારે તેઓ દોડવાની હરીફાઈ એકબીજા સાથે લગાડતા. they played તેઓ રમતા many outdoor games, outdoor એટલે ઘરની બહાર મેદાનમાં રમવામાં આવતી રમત, like ખોખો, કબડ્ડી, હોપસ્કોચ, etc. એટલે કે they played many outdoor games like ખોખો, કબડ્ડી, હોપસ્કોચ, etc. તેઓ ખોખો, કબડ્ડી, ટીપરી દાવ એટલે કે એકબીજાને મારીને જતું રહેવાનું એમ વગેરે જેવી મેદાની રમતો રમતા. ખુશી was always cheerful, cheerful આનંદી. ખુશી was always cheerful, ખુશી હંમેશા આનંદિત રહેતી હતી. બરાબર, આમ મજા કરતા બંને બહેનો. one day, one day એટલે એક દિવસ. ખુશી come into the classroom slowly, slowly એટલે ધીમે ધીમે, come into એટલે કે અંદર પ્રવેશ કરવો, slowly એટલે ધીમે ધીમે. ખુશી came into the classroom slowly, ખુશી ધીમે ધીમે વર્ગમાં આવી. she looked sad એટલે કે તેમનો જે લુક્ડ હતો, દેખાવ હતો, ચહેરો તે ઉદાસ હતો. she looked sad તે ઉદાસ દેખાતી હતી. ખનક એમની બેનપણી તે asked એટલે કે ખનકે પૂછ્યું. did some scold you, did someone એટલે કે કંઈ પણ, scold you તને વઢ્યું એટલે કે ખનકે તેને પૂછ્યું શું તને કોઈ વઢ્યું, તને કોઈ ખીજાયું છે તો આટલો ઉદાસ કેમ છે? કદાચ ખીજાયું હોય તો ઉદાસ હોઈ શકે. ખુશી shook her head, ખુશી shook એટલે ધૂણાવવું, her head એટલે કે તેમનું માથું, ખુશીએ તેમનું માથું ધૂણાવ્યું કે નહીં, નથી ખીજાયું. she sat down, she sat down એટલે કે તેણે બેસી ગઈ, and did not look up, ઊંચું ન જોવું, અપ એટલે ઉપર, look એટલે જોવું, તેણે ઉપર જોયું નહીં, ઊંચું જોયું નહીં. she sat down and did not look up, તે બેઠી અને ઊંચું પણ જોયું નહીં. when સરસ્વતીબેન her teacher called her name, when સરસ્વતીબેન her teacher called her name, she did not even answer, તેમને કોઈ જવાબ આપ્યો નહીં. જો સરસ્વતીબેન જેમના વર્ગ શિક્ષક છે એમણે એમનું નામ લીધું તો પણ કોઈ જવાબ ન આપ્યો, એટલે કે સરસ્વતીબેન her teacher called name,
She did not even answer. જ્યારે તેની શિક્ષિકા સરસ્વતીબેન તેનું નામ બોલ્યા તો તેણે જવાબ પણ ન આપ્યો. She called again. She called again. તેઓ ફરીથી બોલ્યા. Louder this time. એટલે કે આ વખતે મોટેથી બોલ્યા. Louder this time. ખુશી. ખુશી. જો તેમણે ફરીથી મોટેથી તેમનું નામ લીધું ખુશી. પણ ખુશી raised her hand. તો ખુશી raised her hand એટલે કે ખુશીએ તેનો હાથ છે જે એ ઊંચો કર્યો. raised ઊંચું કરવું. raise એટલે ઉપર, ઊંચો કર્યો. જે તમે જોઈ શકો છો, બરાબર. હાથ ઊંચો કર્યો. નામ બીજી વાર ખીજાય ત્યારે, બોલ્યા ત્યારે. She asked. તેમણે પૂછ્યું. Do you have any problem? Problem એટલે કઈ સમસ્યા છે? Do you have any problem? તને કોઈ મુશ્કેલી છે? તને કોઈ સમસ્યા છે? ખુશી shook her head again. shook એટલે ધૂણાવવું. ખુશી shook her head again એટલે કે again એટલે ફરીથી તેમણે પોતાનું માથું ધૂણાવ્યું. ખુશીએ ફરીથી તેનું માથું ધૂણાવ્યું કે નહીં, કઈ પ્રોબ્લેમ નથી. Her cheeks were red. cheeks એટલે ગાલ, red એટલે લાલ. Her cheeks were red. તેના ગાલ લાલ હતા. She looked upset. upset એટલે કે અસ્વસ્થ. તે અસ્વસ્થ દેખાતી હતી. The teacher asked her. એટલે કે the teacher asked her. તેમના શિક્ષકે તેમને પૂછ્યું. Are you feeling okay? તારી તબિયત તો સારી છે ને? બરાબર. તો શિક્ષકે તેને પૂછ્યું તારી તબિયત તો સારી છે ને? ખુશી nodded. Still not daring to look up. જો ખુશી nodded. Still not daring to look up. એટલે કે ખુશીએ માથું ધોણાવ્યું પણ હજી ઊંચું જોવાની હિંમત કરી નહીં. Her friends also asked. Her friends also asked. તેની બહેનપણીઓએ પણ પૂછ્યું. Why are you crying? ખુશી. crying એટલે રડે છે. Why are you crying? ખુશી. તું શા માટે રડે છે ખુશી? Is your little brother okay? little એટલે કે નાનો, brother એટલે ભાઈ. okay? Is your little brother okay? તારો નાનો ભાઈ ઠીક છે ને? Are you family એટલે કે ઘર, બરાબર, કુટુંબ. family એટલે members એટલે કે સભ્યો. all right? ઠીક છે ને? Are your family members all right? શું તારા કુટુંબના સભ્યો ઠીક છે ને? Is your puppy okay? puppy એટલે જે ગલુડિયું છે તે. Is your puppy okay? તારું કુરકુરિયું તો ઠીક છે ને? તો તું રડે છે શા માટે? ખુશી kept nodding her head to each of her friends. શું કહે છે? ખુશી kept nodding her head to each of her friends. ખુશી તેની દરેક બહેનના પ્રશ્નો પર માથું ધોણાવતી રહી. her head. But she did not look up. પણ તેને ઊંચું ના જોયું. But she did not look up. પણ તેને ઊંચું જોયું નહીં. ખનક wanted to make her smile. ખનક wanted to make her smile. ખનકે તેને હસાવી હતી. બરાબર, પણ તે હસતી નહોતી. She had an idea. She had an idea. તેને એક યુક્તિ સૂઝી. આને હસાવવા માટે કઈ યુક્તિ કરું કે. She took out something from her bag. She took out something એટલે કે કંઈક from her bag, તેમની બેગમાંથી કાઢ્યું. તેણે તેની બેગમાંથી કંઈક કાઢ્યું. When she ran to show it to ખુશી. એટલે કે જે ખનક હતી એમને કંઈક હસાવી હતી ખુશીને. એટલે કે એક આઈડિયા વિચાર્યો. એટલે તેણે તેની બેગમાંથી કંઈક કાઢ્યું. કોણે? ખનકે. When she ran to show it to ખુશી. When she ran to show it ખુશી એટલે કે તે જ્યારે તે વસ્તુ ખુશીને દેખાડવા દોડી, કે બેગમાંથી કાઢીને એ ખુશીને દેખાડવા જતી હતી, જેથી કરીને ખુશી હસે. It slipped out of her hands. એટલે કે તે વસ્તુ એના હાથમાંથી સરી પડી. જ્યારે તે દેખાડવા દોડી ત્યારે તે વસ્તુ એના હાથમાંથી સરી પડી. એટલે કે it slipped out of her hands. ત્યારે તે તેના હાથમાંથી સરી પડી. ખુશી saw something flying toward her and she grabbed it. ખુશી saw something flying એટલે ઉડવું, towards her and એટલે કે તેને કંઈક ઉડતું જોયું. and she grabbed it અને તેને પકડી લીધું. જો ખુશી છે એને ઉડતું જોયું અને તેને તે પકડી લીધું, કારણ કે ઓલાના હાથમાંથી સરી પડ્યું હતું. તો ખુશી saw something flying towards her and she grabbed
ગ્રેન્ડ ઇટ. ખુશીએ કંઈક તેના તરફ ઉડતું જોયું અને તેણે તે પકડી લીધું. ઇટ વોઝ અ બિગ ગ્રીન રબર ફ્રોગ. ઇટ વોઝ અ બિગ ગ્રીન રબર ફ્રોગ એટલે કે તે મોટો લીલો અને રબરનો દેડકો હતો. તે એક મોટો લીલો અને રબરનો દેડકો હતો. ખુશી વોઝ સરપ્રાઇઝડ. ખુશી વોઝ સરપ્રાઇઝ. ખુશીને આશ્ચર્ય થયું. હર આઈઝ વેર વાઇડ ઓપન. તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. વાઇડ પહોળું થવું. હર આઈઝ વેર વાઇડ ઓપન. ખુશીએ આશ્ચર્ય થયું અને તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. બરાબર, એટલે જો મોઢાના દાંત દેખાઈ ગયા નથી હવે એમ. She began to laugh out loudly. Loud એટલે મોટેથી. She began to laugh out loudly એટલે કે તે મોટેથી હસવા માંડી. Only after that Khanak and her friends saw why she had not smiled or talked all day. શું કહે છે? Only after that Khanak and her friends saw why she had not smiled or talked all day. ત્યાર પછી જ ખનક અને તેની બહેનપણીને સમજાયું કે તે આખો દિવસ શા માટે હસી, સ્માઇલ કે બોલી શા માટે આખો દિવસ વાતો કરી નહીં, ટોક્ડ કર્યું નહીં. 4 of her front teeth were missing. 4 of her front teeth were missing એટલે કે તેની આગળના જે 4 દાંત હતા, 4 teeth દાંત મિસિંગ એટલે ગાયબ હતા, અને આગળના 4 દાંત ગાયબ હતા એટલે તે હસી નહીં. જો હશે તો દાંત નથી ખબર પડી જાય એમ, પણ છેલ્લે તો ખબર પડી ગઈ. fill in the blanks. ખાલી જગ્યા પૂરું. ખુશી and ખનક were friends. When they returned home, they rest each other. Her teeth were missing. Saraswati Ben was Khushi's teacher. The frog was green in color. Answer the question. Write names of the girls mentioned in the story. So Khushi and Khanak. Who looked sad? Khushi looked sad. Which games did Khushi and Khanak play? So Khushi and Khanak played games like Kho-Kho, Kabaddi, Hopscotch, etc. Why did Khushi look sad? So Khushi looked so sad because her 4 front teeth were missing. Khushi was upset. True or false? True. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રીડિંગ છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, વિડીયો લાઈક કરો અને સરસ મજાની કમેન્ટ કરી દો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.